ભગવાનની જય. આજની આપણી વાતનો વિષય છે સંવાદિતતાનો સેતુ, માનવીય સંબંધોની માવજત. માનવીય સંબંધો એટલે આપણા જીવનમાં જે વ્યક્તિઓ છે, એટલે કે આપણા પરિવારમાં, આપણા કાર્યક્ષેત્રમાં, આપણા મિત્ર વર્તુળમાં, એ વ્યક્તિઓ સાથે આપણા વિચારોની આપ-લે, એ વ્યક્તિઓ સાથે આપણા અભિપ્રાયો, દ્રષ્ટિકોણ, અભિગમો અને વર્તણૂક એ તમામનો સરવાળો. પછી પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. એટલે માનવીય સંબંધો આ સમાજમાં આપણા પરિવારજનો, આપણી સાથેના વ્યક્તિઓ સાથે રાખવા એ નિષ્ણાતો એવું માને છે અને દ્રઢપણે લખે છે કે અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે. સફળતા માટે ઇટ પ્લેઝ નંબર 1 રોલ. કારણ કે આ નિષ્ણાતોએ ખૂબ સંશોધન પછી એક સુંદર તારણ પર આવ્યા છે કે આપણી પાસે બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી બધું જ હોય, અનુભવ હોય, પણ જો માનવીય સંબંધો ન હોય તો આપણા પ્રત્યે અણગમો પણ જન્મી શકે છે. સફળતાની વાત તો દૂર રહી, પણ અણગમો જન્મી શકે છે ત્યાં સુધીની વાત આ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, ઓગ મેન્ડિનો આ બધા વાત કરે છે. અને આપણને બધાને પણ અનુભવ છે કે માનવીય સંબંધોથી આપણને આનંદ પણ આવે છે, કાર્ય પણ સારું થાય છે અને પરિણામ પણ સુંદર પ્રાપ્ત થાય છે. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં વોકેશનલ ગાઈડન્સનો એક કોર્સ ચાલે છે. ત્યાં એક સર્વે કરવામાં આવ્યો કે લોકોની નોકરી કેમ છૂટી જાય છે, શું શું મુખ્ય કારણો છે. ત્યારે સર્વેના અંતે હાર્વર્ડ યુનિવર્સિટીના કન્ક્લુઝન પેપરમાં એવી વાત લખાણી કે જેટલા લોકોની કામની બિન આવડતને કારણે નોકરી છૂટે છે અથવા એ ગુમાવે છે, એના કરતાં બેવડી વ્યક્તિઓ એ અન્ય સહકર્મચારી સાથે કામ નિપટાવવાની બિન આવડતને કારણે એ બેકાર થાય છે. એટલે માનવીય સંબંધો એ અત્યંત આવશ્યક છે, એની માવજત કરવી એ અત્યંત આવશ્યક છે. એનાથી સંવાદિતતાનો એક સેતુ સધાય છે અને જીવન અને કાર્ય એ બંને સુંદર બને છે. અમેરિકામાં કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પણ એક સુંદર રિસર્ચ થઈ અને આ રિસર્ચમાં લગભગ 10,000 વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવ્યો અને આ સંપર્કમાં પ્રશ્નોત્તરી, વાર્તાલાપ, એના પરથી એક કન્ક્લુઝન તૈયાર થયું કે 85% ઓફ યોર સક્સેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ and only 15% of your success depends upon your technical expertise, your academic qualification, your experience. એટલે કે 15% જ તમારી સફળતાનું કારણ એ તમારી એકેડેમિક્સ એટલે કે તમારું શિક્ષણ, તમારો અનુભવ, અન્ય આવડતો અને 85% તમારી સફળતાનો આધાર તમે કેવા સુંદર માનવીય સંબંધો અન્ય વ્યક્તિઓ સાથે કેળવ્યા છે, ઘસાઈને પોસેલા, નિભાવેલા, મનગમતું મૂકીને પોસેલા, નિભાવેલા આ માનવીય સંબંધો એકબીજાને સારી રીતે સમજીને, એકબીજાને સારી રીતે ઓળખીને, થોડી આપ-લે કરીને, થોડુંક જતું કરીને, મનગમતું મૂકીને તમે કેળવેલા આ માનવીય સંબંધો ઉપર તમારી સફળતાનું બહુ જ મોટું કારણ રહેલું છે. એટલે એક વાત ચોક્કસ છે કે તમે કદાચ સારા આયોજક હો, તમે કદાચ બુદ્ધિશાળી હો, હોશિયાર હો, ટેલેન્ટેડ હો, પણ વ્યક્તિઓને જો સાથે ન રાખી શકો, વ્યક્તિઓને સાથે રાખીને તમે ચાલી ન શકો, વ્યક્તિઓને તમે એમના અભિપ્રાયો, એમને વિચારો, એમના ગમા અણગામા ન સમજી શકો અને એ પ્રમાણે તમે તમારી જાતને એની સાથે સંબંધમાં કે કાર્યમાં અનુકૂળ ન થઈ શકો, એ રીતનો જે માનવીય સંબંધ તમે ન બાંધી શકો તો તમે નિષ્ફળ જઈ શકો છો. તમારા પ્રત્યે અણગમો પેદા થઈ શકે છે અને તમારી પ્રગતિ અટકી શકે છે,
તમારી જોબ પણ જઈ શકે છે, પરિવારમાં ડિવોર્સ પણ થઈ શકે છે, મિત્ર વર્તુળમાં તમે આઉટકાસ્ટ પણ થઈ શકો છો. એટલે માનવીય સંબંધો એ અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે. એ બધા જ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝનું માનવું છે. અને જે લોકો માનવીય સંબંધો કેળવે છે એની અનિવાર્યતા સમજીને, તો એમને હંમેશા પોતાના કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ રહેતો હોય છે કે મને લોકોનો સાથ અને સહકાર મળશે જ. કારણ કે પોતે ઘસાઈને એ સંબંધો કેળવેલા છે, નિભાવેલા છે, પોષેલા છે. 1985માં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ઉજવવાનો હતો, સમયદાન યજ્ઞનું આયોજન થયું, એટલે કે સ્વયંસેવકોની નોંધણી શરૂ થઈ. પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી અને સંતોના મનમાં એમ હતું કે 2,500 થી 3,000 સ્વયંસેવકો 3 મહિનાની રજાવાળા સેવાવાળા મળે તો ખૂબ સારું. પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં હતા અને ત્યાં એકવાર સાયમ ભ્રમણમાં પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીએ રજૂઆત કરી કે સ્વામી આપણે 2,500 થી 3,000 સ્વયંસેવકો જોઈએ છે 3 મહિના માટે. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા કે થઈ જશે. બધા જ મનમાં મૂંઝાતા હતા. થોડાકના મનમાં પ્રશ્ન હતો કે આ ફિગર પહોંચી વળાશે કે નહીં. પ્રમુખ સ્વામી અતિ સાહજિક બોલ્યા થઈ જશે, અને થઈ ગયા. કારણ કે એમણે બાંધેલા માનવીય સંબંધો ઉપર એમને વિશ્વાસ હતો. એમને રાતોરાત પધરામણીઓ કરી છે, ટાણા કટાણા બધાના સાચવ્યા છે. કંઈક પરિવારજનમાં કોઈ સભ્યને કોઈ કુટેવ હોય, કુસંસ્કાર હોય તો એ કાઢવા માટે કલાકો પ્રમુખ સ્વામી મહારાજે માર્ગદર્શન આપ્યું છે. પારિવારિક ઝઘડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે બંને પક્ષે સુલે થાય, સમાધાન થાય એની માટે સુંદર ઉપદેશ આપ્યો છે. આવી રીતે લાખો લોકો માટે પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત સમય આપ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ, ઇમોશનલ બેંક બેલેન્સ પ્રમુખ સ્વામી મહારાજે ઊભું કર્યું છે. એના દાવે, એ આત્મવિશ્વાસના દાવે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે થઈ જશે, અને થઈ ગયા. તો જો માનવીય સંબંધો તમે બાંધેલા હોય તો તમને તમારા કાર્યક્ષેત્રમાં પૂર્ણ આત્મવિશ્વાસ રહે કે સાથ અને સહકાર મળશે જ. સમર્પણની ગંગા વહેશે જ. હું એકલો નથી, એ અભિગમ એને કાયમ અંતરમાં સ્થિર રહ્યા કરે. 1992માં પણ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે પણ મધ્યસ્થ કાલીનના સંતોએ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે સ્વામી અત્યારે સ્વયંસેવકોની નોંધણી કરીએ છીએ પણ આમ બધા ખેતીમાં ડૂબેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા કે તો ખેતીનો સમય પૂરો થઈ જશે ત્યારે બધા આવી જશે. 17,000 સ્વયંસેવકોની નોંધણી થઈ અને બધાએ ભરપૂર સેવા કરી અને સમય શોભી ગયો. તો માનવીય સંબંધોથી આપણા કાર્યમાં પૂર્ણ કક્ષાની સફળતા, સર્વોપરી સફળતા એ આપણને ચોક્કસ પ્રાપ્ત થાય છે. એ આનું રહસ્ય છે. એટલે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ 3 વાત મુખ્ય કરે છે. જ્યારે માનવીય સંબંધોની વાત આવે ત્યારે પ્રથમ વાત એ કરે છે કે હ્યુમન રિલેશન્સ આર ક્રુશિયલ ટુ સક્સેસ, એટલે કે સફળતા માટે માનવીય સંબંધો અતિ અનિવાર્ય છે. બીજી વાત કરે છે કે 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશનશિપ્સ, એટલે કે તમારા ધંધાનો 90% આધાર તમે કેળવેલા માનવીય સંબંધો ઉપર છે. અને ત્રીજી વાત કરે છે હ્યુમન રિલેશન્સ અફેક્ટ મોસ્ટ સિચ્યુએશન્સ, કે દરેક પરિસ્થિતિ સારી કે નરસી પરિણામે છે એની પાછળના મુખ્ય પરિબળોમાં એક મુખ્ય છે માનવીય સંબંધો. તો નિષ્ણાતોનું આ માનવું છે. કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ કે હાર્વર્ડમાં રિસર્ચ અને સર્વે પછી પણ આ વાત નક્કી થયેલી છે. મહાપુરુષોના જીવનમાં એમના જીવન પ્રસંગોથી પણ આ વાતની આપણને પ્રતીતિ આવે છે. એટલે આ વાત એક સનાતન સત્ય છે. આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ છીએ, મુખ્ય તો આપણી કાર્ય પદ્ધતિ ઉપર આપણા માનવીય સંબંધોનો આધાર છે. દરેકની કાર્ય પદ્ધતિ જુદી જુદી હોય, પણ અમુક પ્રકારની તો ન જ હોવી જોઈએ અને અમુક પ્રકારની તો હોવી જ જોઈએ. એ તો બિન વિવાદાસ્પદ વાત છે. ફોર એક્ઝામ્પલ, કે ઘણાની કાર્ય પદ્ધતિ કેવી હોય? એક્સપ્લોટેટિવ, ઓથોરિટેટિવ. એક્સપ્લોટેટિવ હોય એટલે કે શોષણકારી, કે આ કર્મચારી મારા છે અને કદાચ ઓછો પગાર આપીને હું વધારે કામ એની પાસેથી મેળવી લઉં. એક અધિકૃત ભાવનાથી એ કરતા હોય.
એમાં માનવીય સંબંધો ન બંધાય, બગડે, પ્રગતિ ન થાય, સફળતા ન પ્રાપ્ત થાય. બીજા પ્રકારની કાર્ય પદ્ધતિ છે બેનેવલન્ટ ઓથોરિટેટિવ, એટલે કે પરોપકારની ભાવનાથી એ વ્યક્તિઓ સાથે કામ કરે. એટલે કે કર્મચારી સામે જોવે તો પણ એ દ્રષ્ટિમાં પરોપકારની ભાવના હોય કે આ તો હું તને નોકરી આપું છું, આ તો હું તને પગાર આપું છું, એટલે તારું ઘર ચાલે છે, તો તારે મારું કયું કરવું જ જોઈએ. એ ભાવનાને અભિગમ હોય એ તમારા શબ્દોમાં, ફેશિયલ એક્સપ્રેશન્સમાં અને તમારી બોડી લેંગ્વેજમાં છલકાયા વગર રહે જ નહીં. માટે ત્યાં પણ માનવીય સંબંધો બંધાવાની શક્યતા નહીવત છે. એક ત્રીજા પ્રકારની વર્કિંગ સ્ટાઇલ છે, એટલે કે કાર્ય પદ્ધતિ છે, એ છે કન્સલ્ટેટિવ, એટલે કે સલાહકારી. એટલે કર્મચારીઓ પ્રત્યે અથવા કાર્યકર્તાઓ પ્રત્યે એવી ભાવના રહે કે આપણે એમની વાત સાંભળીએ, એમની સલાહ લઈએ, છતાં અંતરમાં તો એમ હોય કે મને જે ગમે, મેં જે ધાર્યું છે, હું જે નક્કી કરું એ પ્રમાણે જ થશે અને થવું જોઈએ. તો એ કાર્ય પદ્ધતિમાં પણ પૂર્ણ રીતે માનવીય સંબંધો બંધાતા નથી, સામાન્ય બંધાય. પણ ઉત્તમ કાર્ય પદ્ધતિ, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ આ 3 પછી કે છે, એ છે પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન. એટલે કે આપણે સહાયકારી, એકબીજાના સહાયક છીએ એ ભાવનાથી, એકબીજાના પૂરક છીએ એ ભાવનાથી, એકબીજાના સાથી છીએ એ ભાવનાથી જો કાર્ય કરવામાં આવે, ચર્ચાથી માંડીને પ્રોજેક્ટના એક્ઝિક્યુશન સુધી, તો ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. એ પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન એ ઉત્તમ કાર્ય પદ્ધતિ છે, જેમાં માનવીય સંબંધો ખૂબ ઉમદા કક્ષાના બંધાવાની પૂર્ણ શક્યતાઓ છે, બલકે પરિણામ મળે જ છે. આ પણ એક બિનવિવાદાસ્પદ વાત છે, સારી રીતે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝે સાબિત કરેલી વાત છે, અને ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને આ બધી વાત સારી રીતે માન્ય છે. તમે જો બિલ ગેટ્સ, સેલ્ફ મેડ બિલિયનર, એમને પોતાનું જીવન ચરિત્ર લખ્યું છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમાં એમણે લખ્યું છે કે મારા જીવનમાં જે અતુલ્ય સફળતા પ્રાપ્ત થઈ એની પાછળના 3 કારણો છે. ઓફકોર્સ પહેલી વાત એમણે લખી ડિટર્મિનેશન, દ્રઢતા. બીજી વાત એમને લખી કે ઇન્ટેન્સ હાર્ડવર્ક, એટલે કે જબરજસ્ત શ્રમ. પણ ત્રીજી વાત એમણે આ લખી છે માનવીય સંબંધોની. એમણે શબ્દ મૂક્યા છે એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ, અન્યના વિચારો સાંભળવા, એ વિચારોને સારા હોય તો પ્રેમથી સ્વીકારવા, પોતાના વિચાર કરતા પોતાના એક કર્મચારીનો વિચાર સારો લાગે, સર્વને માન્ય હોય તો એ વિચાર પણ મુખ્ય રાખીને પ્રોજેક્ટ કરવો, આ કાર્ય પદ્ધતિ બિલ ગેટ્સે રાખી અને પોતે આ જીવન ચરિત્રમાં વર્ણવી છે. તો એ પોતે કહે છે કે એક્સેપ્ટિંગ ધી આઈડિયાઝ ઓફ અધર્સ, જેના લીધે માનવીય સંબંધો ખૂબ સારા બંધાયા. દરેકને વિશ્વાસ આવ્યો પોતાના બોસ પ્રત્યે કે આપણે એમને કંઈક વાત કરી શકશું, આપણી વાત એ સાંભળશે, આપણી વાત સાચી ને સારી હશે તો એ ચોક્કસ સ્વીકારશે અને એ પ્રમાણે અનુસરશે અને અન્યને પણ અનુસરવા માટે પ્રેરણા આપશે. આ જે વિશ્વાસ તમારા કર્મચારી દળમાં તમારા પ્રત્યે, એટલે મૌડી પ્રત્યે રહે, એ આત્મવિશ્વાસ એ માનવીય સંબંધોની ચરમસીમા છે. તો બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. તો પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન એક બહુ જ મોટી વાત છે. એવી જ રીતે પારિવારિક જીવનમાં પણ પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન, કે આપણે બધા પતિ પત્ની, સંતાનો, મા બાપ, આપણે એકબીજાના સહારે સુખી છીએ, આ ભાવના રાખવી. હું મુખ્ય બ્રેડ વિનર છું, કમાઉં છું હું, મારા લીધે બધા સુખી છે, એમાં માનવીય સંબંધો ન બંધાય. એ પરિવારમાં વ્યક્ત થવાની રીત નથી. પરિવારમાં તો એક નાનો 2 મહિનાનો છોકરો હોય, બાળક હોય, એનો પણ ફેમિલી હેપીનેસમાં ઇક્વલ રોલ છે. એવા ટોપ ક્લાસ ફેમિલી રિલેશનશિપ ગુરુઝ આપણને વાત કરે છે. રેબેકા બિયાર્ડે બહુ સુંદર પુસ્તક લખ્યું છે એવરી મેન્સ મિશન. આ પુસ્તકમાં એમને લખ્યું છે કે પોતે હંમેશા જ્યાં જ્યાં પારિવારિક પ્રશ્નો હોય ત્યાં એક જ સલાહ બધાને આપતા હતા કે રોજ ઉઠીને તમારે પ્રાર્થના કરવાની, એ પ્રાર્થના પછી તમારે વર્તનમાં લાવવાની. શું? કે હે ભગવાન, મને એવી શક્તિ આપો કે મને મારા પરિવારમાં ધાર્યું કરાવવાની ટેવ છે એ છૂટે. હે ભગવાન, મને શક્તિ આપો કે હું દ્રઢપણે જે માનું છું કે હું બુદ્ધિશાળી છું, હું અનુભવી છું, હું પરિવારનો મૌડી છું, તો મારું કયું જ બધા કરે
એવો હું આગ્રહ ન રાખું. ત્રીજી વાત એ કરે છે કે દરેકને પોતપોતાના વિચારો પ્રમાણે એક બ્રોડ મર્યાદાનું બોક્સ બાંધેલું હોય, પણ એમાં રહેવાની હું છૂટ આપી શકું અને હું અપેક્ષા ન રાખું કે મારી વાત બધા શિરોમાન્ય કરે. તો આ વિચારથી આ એવરી મેન્સ મિશન પુસ્તકમાં રેબેકા બિયર્ડ લખે છે કે અનેક પરિવારજનોમાં પ્રશ્નોના સમાધાન થયા અને સુલે સારી થઈ ગઈ. તો આ છે પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે બધા સહકારની ભાવનાથી એકબીજા સાથે રહેવાનું છે. આમાં માનવીય સંબંધો મુખ્ય રોલ ભજવે છે, કારણ કે દરેકને એકબીજાનો આદર છે, એકબીજા માટે પ્રેમ છે, એકબીજાના વિચારોને આદર છે. તો એનાથી માનવીય સંબંધો ખૂબ દ્રઢ થતા હોય છે. માનવીય સંબંધો માટે એક અગત્યની વાત એ પણ છે કે જે વ્યક્તિઓ આપણા જીવનમાં છે એ વ્યક્તિઓનો પૂર્ણ રીતે સ્વીકાર. આપણે જાણીએ છીએ કે આપણે કે સામેવાળી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર એ 100% પ્યોર, ક્લીન અને વર્ચ્યુઅસ તો નથી જ. તો એ આપણા જીવનમાં હવે કર્મ સંબંધે, પ્રારબ્ધ સંબંધે આવ્યા છે અને રહેવાના છે, તો પછી એ વ્યક્તિનો પૂર્ણ રીતે સ્વીકાર કરવાનો. પછી એની મર્યાદાઓ છે, કંઈક ખોટખાપણ છે, એ તરફ સતત આપણે દ્રષ્ટિ માંડીને બેસીએ તો માનવીય સંબંધો ન બંધાય. મહાપુરુષો આ વાતને જાણે છે, એટલે પોતાના સંબંધમાં આવેલી તમામ વ્યક્તિઓને પૂર્ણ રીતે સ્વીકારે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાંકરી મંદિરમાં હતા અને લંડનમાં 1995ની સાલમાં જે ભવ્ય શિખરબદ્ધ મંદિર થયું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિશેષાંક સ્વામિનારાયણ પ્રકાશ તૈયાર થયેલો. સ્વામીશ્રી પાસે એક વ્યક્તિ વાંચતા હતા. હવે એક લેખ અંદર એવો લખેલો હતો જેમાં લંડનના તમામ યુવકો, યુવતીઓ, વડીલો, ભાઈ બહેન બધા પથ્થર ઘસવાની સેવામાં આવતા હતા, પથ્થરને પોલિશ કરવા માટે. હવે જે વ્યક્તિ વાંચતી હતી એ વ્યક્તિનો કદાચ થોડોક અભ્યાસ ઓછો હશે અથવા તો સના ઉચ્ચારમાં થોડીક તકલીફ હશે, એટલે જ્યારે પણ પોલિશ શબ્દ આવે ત્યારે પોલીસ બોલે. એકાદ વખતે બોલ્યા કે પથ્થરને પોલીસ કર્યા, એટલે આજુબાજુ બેઠેલા એક બે વ્યક્તિને સહેજ હસવું આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ તો એકદમ સ્થિર, ધીર, ગંભીર હતા. ફરી વખત વાંચનમાં શબ્દ આવ્યો કે પોલિશ, તો ફરી વખતે બોલ્યા કે પથ્થરને પોલીસ કર્યા. તો ફરી વખત એક જણાએ વળી ટોક્યા કે પોલીસ નહીં, પોલિશ, તમે બોલો. એક બે વખત પેલી વ્યક્તિએ પ્રયત્ન પણ કર્યો પોલિશ બોલવાનો, પણ છતાં ફ્લોમાં જ્યારે આવે ત્યારે પોલીસ એમ બોલી જતું હતું. ત્રીજી વખત બોલ્યા ત્યારે વળી કોકે ટકોર કરી. તરત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જુઓ, એક વસ્તુ સમજી રાખો, હવે આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિની આ મર્યાદા છે, તો પછી આપણે ટેવાઈ જવાનું. એ શબ્દ સાંભળવા માટે આપણે ટેવાઈ જઈએ અને આપણે સ્વીકારી લેવાનું. કેટલી સુંદર વાત છે, કેટલો ઉમદા વિચાર છે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજની સાંભળીને જે વ્યક્તિ આ લેખ વાંચતા હતા એને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે કેટલો આદર અને પ્રેમ જન્મ્યા હશે કે આ વ્યક્તિ મને યથાર્થ સમજી શકે છે, આ વ્યક્તિ મને જેવો હું છું એવો પ્રેમથી સ્વીકારી શકે છે. વિશેષ તો કંઈ હું ખોટું નથી કરતો, પણ જે કંઈ મારી મર્યાદાઓ છે એ મર્યાદાઓ જાણે છે, સમજે છે અને સ્વીકારે છે. આથી માનવીય સંબંધો અતિશય દ્રઢ થાય અને કાર્યક્ષેત્રમાં અને સંબંધોમાં એક અનેરી સુવાસ પ્રસરાવી જાય. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો. એ વખતે દેશભરમાંથી ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો આપણી સંસ્થા BAPSના આમંત્રણને માન આપીને બધા પધારતા હતા. એમાં એક ડૉક્ટર GS સૈનાની હતા, જે બોમ્બે હોસ્પિટલમાં એક લીડિંગ કાર્ડિયોલોજિસ્ટ. એ પોતે ત્યાં એક દિવસ સાંજે મંચસ્થ મહેમાન હતા. તેઓ સવારથી આવ્યા, સ્વામિનારાયણ અક્ષરધામ જોયું, સ્વામિનારાયણ નગર બાલનગરી જોઈ, પ્રમુખ સ્વામી મહારાજને સભા પહેલાં સાંજે મળ્યા. તે પોતે ઉતારવા મળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ બે ત્રણ જણાને મળતા વાત કરતા હતા અને વેઇટિંગમાં ઊભા હતા. પછી એ ઓબ્ઝર્વ કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે લોકોને મળે છે. જ્યારે એમને મળવાનો વારો આવ્યો એ પણ પ્રેમથી મળ્યા, એક સારો વાર્તાલાપ થયો, એમને એક સુંદર વાત કરી. જે વાત એમણે મુખ્ય મંચ ઉપરથી પણ પ્રમુખ સ્વામી મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરીને વાત કરી. એમણે કહ્યું કે વી ફિઝિશિયન્સ વી હેવ 6 સેન્સીસ. અમારી પાસે 6 સેન્સ હોય ફિઝિશિયન્સ પાસે, આપણા બધા પાસે 5 હોય. છઠ્ઠી સેન્સ અમારી પાસે એ હોય કે અમે વ્યક્તિના અંતરના ભાવ થોડા પારખી શકીએ.
એના ફેશિયલ એક્સપ્રેશન્સ, આઈ રીડિંગ, બોડી લેંગ્વેજથી. પછી એમણે વાત કરી કે ઇવન માય સિક્સ્થ સેન્સ કુડ નોટ પિક અપ ધ લવ, ધ કમ્પેશન, ધ પીટી વિથ વિચ પ્રમુખ સ્વામી મહારાજ મીટ્સ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ જે લોકોને મળે છે ને, એમાં જે પ્રેમ છે, એમની આંખોમાં જે કરુણા છે, અનુકંપા છે, દરેક વ્યક્તિને મળવાનો જે આનંદ છે, એ મારી છઠ્ઠી સેન્સ પણ પકડી ન શકી કે કઈ કક્ષાની આ બધી સદગુણની પ્રવૃત્તિ એમના અંતરમાં ચાલે છે. તો જો સારા માનવીય સંબંધો આપણે કેળવવા હોય તો પ્રથમ પગથિયું આ છે કે દરેક વ્યક્તિ જેને આપણે મળીએ અને પ્રેમથી મળવું, આદરથી મળવું, એનામાં કંઈક સદગુણ છે, સારી વાત છે, સાચો છે, સારો છે માણસ કોઈક રીતે, એવા એક એટીટ્યુડથી મળવું. તમે એવા જ એટીટ્યુડથી મળો કાં તો ખોટો લાગે છે અને આ કંઈક છેતરવા મને આવ્યો છે, આનું નક્કી નહીં શું કરશે, એવા વિચારો સાથે તમે મુલાકાત કે મીટિંગમાં કે કોન્ફરન્સ રૂમમાં બેસો તો યુ વિલ નોટ પ્રોડ્યુસ ગુડ રિઝલ્ટ્સ. તમે માનવીય સંબંધો સારા બાંધી નહીં શકો. અને પ્રોડક્ટિવ ચર્ચા એટલે કે રચનાત્મક કોઈ ક્રિએશન એ કોઈ દિવસ નહીં આવે. પહેલી વાત આ છે. બીજી વાત આની સાથે સાથે જે જોડાયેલી છે, બહુ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેકગ્રેગોર, એમણે એક સરસ વાત કરી છે કે દેર આર ટાઈપ એક્સ મેનેજર્સ અને ટાઈપ વાય મેનેજર્સ. ટાઈપ એક્સ મેનેજર્સ છે એ શું માને છે કે મારા કર્મચારીઓ કામચોર છે, ઉત્સાહ નથી, વધારે પડતી સિક્યુરિટી માંગે છે, સમય આવવાની દાનત નથી, પોતાને સોંપેલું કામ કરીને છૂટીને પગાર લઈ લેવો છે, કંપનીને લાભ થાય એવો કોઈ વિચાર નથી. આ દ્રષ્ટિકોણથી જુએ છે. અને ટાઈપ વાય મેનેજર્સ છે એ પોતાના કર્મચારીઓને કઈ રીતે જુએ છે કે આને કંઈક તક આપીએ તો એ આગળ કંઈક કામ કરી બતાવે એવો છે, આનામાં કંઈક શક્તિ છે તો મારે એને પ્રોત્સાહિત કરવી જોઈએ, આ કર્મચારી છે એનામાં કદાચ આવડત ઓછી છે પણ વફાદારીનો ગુણ સારો છે, પેલો કર્મચારી છે એ બહુ સમયે કામ પર આવી જાય છે અને સમય પત્યા પછી જ જાય છે. આ દ્રષ્ટિકોણથી જ્યારે મેનેજર્સ કર્મચારીઓને જોવે છે ત્યારે એ મેનેજર્સના એ પ્રકારના શબ્દો, ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ અને વર્તણૂક કોઈ કર્મચારીઓ સાથે બનતા હોય છે જેના આધારે કંપનીની પ્રગતિ રહેલી છે. એવી વાત આ ડગલસ મેકગ્રેગોરે કરી છે. એટલે આ વાત બહુ જ હકીકત છે કે આપણે દરેક સાથે આવી સુમેળની દ્રષ્ટિથી, અભિગમથી આપણે વ્યક્ત થવું જોઈએ. બીજી એક વાત છે કે માનવીય સંબંધો ઉમદા કેવી રીતે બંધાય. તો મળવાની વાત પહેલા આવી, પછી જે વ્યક્તિઓ આપણી કામની છે, જે વ્યક્તિઓને ફરી વખત આપણે મળવાનું છે કંઈક ચર્ચા માટે, કંઈક સંબંધ માટે, એ વ્યક્તિના નામ, એનું કંઈક બેકગ્રાઉન્ડ આપણે ચોક્કસ યાદ રાખવું જોઈએ. આ પણ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. યુ કોલ અ પર્સન બાય હિઝ નેમ એન્ડ યુ વિન હિમ ઓવર. શેક્સપિયરે લખ્યું છે કે there is no other word sweeter than one's name in the language. આખી ભાષામાં સૌથી મધુર શબ્દ કોઈ વ્યક્તિ માટે શું છે? પોતાનું નામ. તમે કોઈ વ્યક્તિને નામથી બોલાવો તો એ માનવીય સંબંધોની બહુ મોટી કડી એમાં રહેલી છે, મજબૂતાઈ રહેલી છે અને એ સંવાદિતતાનો સેતુ સાધે છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે 1986ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને ગાંઠનું ઓપરેશન થયેલું ત્યાં સાઉથ મુંબઈમાં, અને પરમાનંદભાઈ પટેલના બંગલે સ્વામીશ્રી લગભગ 2 અઠવાડિયા આરામ માટે રોકાયેલા. એ 2 અઠવાડિયા દરમિયાન ત્યાં પરમાનંદ કાકાના તમામ સ્ટાફ, એમનો ડોમેસ્ટિક સ્ટાફ, પછી એમનો રસોઈયો, એમના ડ્રાઈવર, એમના લોન મૂવર્સ ચલાવતા હોય એ ગાર્ડનર્સ, પછી ડોમેસ્ટિક હેલ્પ એટલે ઘરના નોકર ચાકર બધા, એમના ધોબી, એમના સિક્યુરિટી ગાર્ડ, આ બધાને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, મળતા રહેતા, એ બધાના નામ ગામ પૂછ્યા. અને કદાચ તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજને એ બધાના નામ યાદ રહ્યા એટલે કે રાખ્યા. અને પાછળથી જ્યારે પરમાનંદભાઈને પછીના વર્ષોમાં કોઈ પ્રસંગ નિમિત્તે પત્ર લખવાનું થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના તમામ સ્ટાફના નામ પણ લખતા. તો કેવો માનવીય સંબંધ આમાંથી દ્રઢ થાય. દરેકને એમ લાગે કે મને આ વ્યક્તિએ પોતાનો ગણ્યો તો જ મારું નામ યાદ રાખે ને, તો જ મારું બેકગ્રાઉન્ડ યાદ રાખે ને. એટલે નામ અને એક પોઝિટિવ બેકગ્રાઉન્ડ દરેક વ્યક્તિનું આપણે નામ યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા હતા કે મને 10,000 હરિભક્તોના સરનામા મોઢે છે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજને તો સેંકડો લોકોની એવી સૂટેવો યાદ રહી, સેંકડો લોકો
ના એવા કંઈક લાઇક્સ ડિસલાઇક્સ એમને યાદ કે આને આ ભાવે છે, આને આ ફાવતું નથી, આને ડાયાબિટીસ છે તો મિષ્ટાન ન આપવું, સાથે જમતા હોય તો પાછી પીરસનારને આવી ટકોર કરે. તો સામેવાળી વ્યક્તિના જીવનમાં તમે રસ લો, એના વિશે તમે થોડું જાણો, તો તમારા માનવીય સંબંધો એ અતિશય દ્રઢ થતા હોય છે. બીજી એક વાત છે કે વારે વારે મળતા રહેવું, જે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણને શીખવાડે છે કે મિલનની ભાવના હંમેશા રાખવી. જેમ વધારે મળીએ એમ સંબંધોમાં પરિપક્વતા આવે છે, એમ એ સંબંધોમાં મધુરતા આવે છે. વારે વારે મળવું. અમેરિકાના એક બહુ જ સારા લેખક અને થિંકર છે એલેક્સ હેલી. એમણે પુસ્તક લખ્યું છે રૂટ્સ, એટલે કે મૂળ. આ પુસ્તકમાં એમણે લખ્યું છે કે આપણી અત્યારની પેઢી આપણા વડીલો, આપણા વૃદ્ધોથી દૂર થતી જાય છે. ડિજિટલ વર્લ્ડ થઈ ગઈ એટલે એમાં એ ડૂબી ગઈ છે. એટલે પેઢીઓ વચ્ચે માનવીય સંબંધોની ઉણપ દેખાય છે. આ ખામી દૂર કરવા માટે એલેક્સ હેલી આ પુસ્તક રૂટ્સમાં લખે છે કે તમારા પરિવારના વડીલો અને વૃદ્ધોને તમે વારે વારે મળવા જાઓ, એમને મળો, એની સાથે તમે બેસો, એની સાથે વાર્તાલાપ કરો. તમે તમારી પેઢી અને તમારા જમાનાની પણ વાત કરો, એમની પાસેથી એમની પેઢી અને એમના જમાનાની વાતો પણ સાંભળો. તમારી વાતોથી એમને આનંદ આવશે, એમની વાતોથી તમને અનુભવોની લાણ થશે, તમે કંઈક શીખશો. બીજી વાત એ આ પુસ્તકમાં લખે છે કે તમારા પરિવારનો ઇતિહાસ તમે જાણો, એ ઇતિહાસ તમે ક્યાંક લખો. દરેક પરિવારમાં, આપણા લાઇબ્રેરીમાં અથવા તો આપણા કબર્ડમાં એક પુસ્તક એવું હોવું જોઈએ કે જ્યાં આપણે હાથે આપણા પરિવારના અગત્યના પ્રસંગો નોંધ્યા હોય, ટપકાવ્યા હોય, તો એ પેઢીગત ચાલે, તો એ માનવીય સંબંધો દ્રઢ કરે છે. અને ત્રીજી વાત આ રૂટ્સ પુસ્તકમાં એલેક્સ હેલી લખે છે કે વારે વારે આ વાતને તમારે સ્મૃતિમાં લાવવી, વાગોળવી, જેથી તમને તમારા પરિવારજનો સાથે માનવીય સંબંધો વધારે દ્રઢ થશે. તો આ રીતે પણ માનવીય સંબંધો દ્રઢ થાય છે. બીજી એક વાત છે, સ્ટીફન કોવી લખે છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તકમાં, એમ્ફેટિક લિસનિંગ, કે બહુધા લોકો સામેવાળી વ્યક્તિને સાંભળે છે, એની પાછળ એનો મોટિવ શું છે કે હું આને શું ઉત્તર આપું. વાત સાંભળતી વખતે પણ એનો વિચાર તો ઉત્તર ક્રિએટ કરવામાં જ હોય છે. સ્ટીફન કોવી લખે છે કે સારા માનવીય સંબંધો જો તમારે બાંધવા હોય તો એમ્ફેટિક લિસનિંગ, ડોન્ટ જસ્ટ લિસન ટુ આન્સર, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ ઇમોશન્સ, હિઝ થોટ્સ, હિઝ કન્સર્ન્સ. એ સમજવા માટે તમે એને સાંભળો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે દરેકને કાન આપતા, નાનો બાળક હોય, યુવાન હોય, કોઈ વૃદ્ધ હોય, ઘણી વખત કોઈને બોલવામાં તકલીફ હોય, કોઈ તોતડું બોલતો હોય, કોઈ ઇતર ભાષી હોય, એને પણ પ્રેમથી સ્વામી સાંભળતા, કાન આપતા. જયપુરના આપણા એક હરિભક્ત, પોતે હિન્દી ભાષી, પણ એ વાત કરવા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે બેસે ત્યારે એકની એક વાત વારે ઘડીએ કરીએ, થોડા શબ્દો બદલાઈ જાય, કર્યા કરે. અન્ય આજુબાજુ બેઠાને કંટાળો આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત તો 20 અને 25 મિનિટ બેસીને એમને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ધેટ ઇઝ કોલ્ડ એમ્ફેટિક લિસનિંગ. ક્યારેય કંટાળો નથી બતાવ્યો. તો આ પણ એક માનવીય સંબંધો દ્રઢ કરવા માટે એક બહુ જ મોટો ઉપાય છે. બીજો એક ઉપાય છે વોચ યોર વર્ડ્સ. આપણે જ્યારે વ્યક્તિ સાથે વાર્તાલાપ કરીએ ત્યારે આપણે કેવા શબ્દો બોલીએ છીએ, કારણ કે વર્ડ્સ ડિસ્ક્રાઇબ યોર પર્સનાલિટી એન્ડ યોર કેરેક્ટર. તમારું વ્યક્તિત્વ અને ચારિત્ર એ વ્યક્ત તમારા શબ્દો કરે છે. તો યુ હેવ ટુ વોચ યોર વર્ડ્સ. યોગીજી મહારાજે આપણને શીખવાડ્યું છે કે સત્ય, હિત અને પ્રિય લાગે એવી વાણી બોલવી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત બોલતા કે કોઈને દુઃખ થયું ક્યારેય ન બોલવું. પ્રમુખ સ્વામી મહારાજને 1991માં મુંબઈમાં હરકિશનભાઈ મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલી મોટી સંસ્થાની જવાબદારીનું વહન કરો છો, આટલા બધા સાથે તમે કાર્ય કરો છો, તો ક્યારે કોઈને કહેવાનું, ટોકવાનું કંઈ થાય? કારણ કે વ્યવહાર છે, કાર્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે હા, કહેવાનું થાય ને. પણ પછી બહુ જ સુંદર વાત એમણે કરી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈને કહેવાનું, ટોકવાનું થાય તો એવી રીતે કહીએ કે એનું મન પાછું ના પડે, એવી રીતે કહીએ કે એને પોતાની ભૂલ સમજાય પણ એ લઘુતા ગ્રંથિમાં ના આવી જાય. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે એવી રીતે એને વાત કરીએ કે એ પ્રેરિત રહે,
એને કાર્ય સેવા કરવાની શ્રદ્ધા ઉઠી ન જાય એવી રીતે એને વાત કરીએ. હવે જ્યારે તમે કોકને કહેવા બેઠા હો, કોઈને ટોકવા બેઠા હો, ત્યારે આ વાતોનું અનુસંધાન વિચારમાં રાખીને એ પ્રમાણે શબ્દો બોલવા કેટલી બધી મેચ્યોરિટી માંગી લે. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી. તો ચૂઝ યોર વર્ડ્સ વાઇઝલી. નહીં તો એક શબ્દ એ તમારા દશકોના સંબંધને તોડી બેસે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કાર્યકર શિબિરમાં ઘણી વખત વાત કરતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહેતા કે તમારા નજીકનો વ્યક્તિ હોય, દ્રઢ સંબંધ હોય, તમને વિશ્વાસ પણ હોય અને કદાચ 20, 30, 40 વર્ષનો સંબંધ હોય તો પણ એને જાહેરમાં ટોકવાની તો હિંમત ક્યારેય કરતા જ નહીં. આ શબ્દો મહંત સ્વામી મહારાજ વાપરતા. પછી પોતે કહેતા તરત તૂટી જશે. તો ચૂઝ યોર વર્ડ્સ. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે કે ઇફ યુ સ્પીક રૂડ યુ કાન્ટ સેલ હની. તમારી ભાષા જો કર્કશ હશે ને તો તમે મધ, જે ભલે મીઠું છે તો પણ તમે નહીં વેચી શકો. બટ ઇફ યોર વર્ડ્સ આર સ્વીટ યુ કેન સેલ રેડ હોટ ચીલીઝ. કે તમે જો તમારા શબ્દ અને તમારી ભાષામાં મીઠાશ રાખશો ને તો તમે તીખા મરચા પણ વેચી શકશો. કારણ કે મધુર ભાષાથી માનવીય સંબંધો બંધાય છે. એટલે માનવીય સંબંધો બાંધવા માટે આ અમુક ખૂબ ઉત્તમ મુદ્દા એ અહીંયા આપણને આવા નિષ્ણાતો પાસેથી, મહાપુરુષોના વર્તન પાસેથી પણ પ્રાપ્ત થાય છે. ઉમદા માનવીય સંબંધો માટે આ નિષ્ણાતો એક બીજી પણ સુંદર વાત કરે છે. કેર, કન્સર્ન અને કન્સિડરેશન. કેર એટલે સંભાળ. કન્સર્ન એટલે તમે ચિંતિત રહો. સામેવાળી વ્યક્તિની લાગણી અને ભાવના, એ પ્રત્યેના તમારા અભિગમો અથવા પરિશ્રમ, એ માટે તમે ચિંતિત રહો. કન્સર્ન. અને કન્સિડરેશન એટલે કે સામેવાળી વ્યક્તિની કદર. કેર, કન્સર્ન એન્ડ કન્સિડરેશન ઇઝ વન ઓફ ધ કીઝ ટુ હ્યુમન રિલેશનશિપ્સ. એ એક અગત્યની ચાવી છે. દરેક મહાપુરુષોના જીવનમાં આપણને આ જોવા મળે છે કે પોતાના સાથીઓની, પોતાના સહકાર્યકર્તાઓની, પોતાના કર્મચારીઓની ખૂબ સારી સંભાળ એ લોકો લેતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગર અક્ષરધામમાં બિરાજમાન હતા. એ વખતે પૂજ્ય અક્ષય મુનિ સ્વામી, જે આપણી સંસ્થાની બાંધકામની બધી પ્રવૃત્તિઓ સંભાળે છે, એમને પોતાને એક્સિડન્ટ થયેલો અને પોતે વ્હીલચેરમાં હતા અને સ્વામીશ્રીની રૂમમાં પ્રવેશ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમને જોયા એટલે એકદમ આદ્ર ભાવે એમના આંખમાં જળજળી આવી ગયા અને પોતે સોફામાંથી સફાળા બેઠા થઈ ગયા. સેવક સંતોના ટેકાની પણ પરવા ન કરી અને સામે ચાલીને પૂજ્ય અક્ષયમુનિ સ્વામી પાસે ગયા. પૂજ્ય અક્ષયમુનિ સ્વામી કીધું, બાપા બેસો, અમે આવીએ છીએ ત્યાં. સ્વામી કે ના, મારે ત્યાં આવવું જોઈએ. એમના આખા શરીરે પ્રેમથી હાથ ફેર્યો, ખબર અંતર પૂછ્યા, પછી ઘણો લાંબો વાર્તાલાપ એમની સાથે કર્યો, એમના સેવક સંત સાથે કર્યો, અટેન્ડિંગ ડૉક્ટર સાથે કર્યો. શું દવા પ્રિસ્ક્રાઇબ થયેલી છે, શું થયું છે, શું રિપોર્ટ્સ છે, ખૂબ શાંતિથી વાત કરી. તો આવી તો આપણે અત્યારે એક આ વાત કરી, સેંકડો સંતો અને હજારો કાર્યકર્તા હરિભક્તોની આવી સંભાળ અનેક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી છે. તો સંભાળનો એક ગુણ, એક કેર. 2010ની સાલમાં જ્યારે ભાદરામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ઉત્સવના દિવસે સાંજે પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંતોને કહ્યું કે આપણે આણંદવાળા શંભુભાઈને ફોન જોડો. ફોન જોડાવ્યો અને પછી સ્વામીશ્રીએ કીધું કે શંભુ, બહુ જ પ્રેમથી અને જાણે પોતાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય એવા ભાવથી, કે શંભુ તું આવ્યો, મેં તને જોયો પણ ખરો, સમયમાં પણ આપણે મળી ના શક્યા. સ્વામી કે મારે મનમાં હતું કે મળી લઉં, હમણાં મળું છું, પણ સમય વીતી ગયો, મળનારા હતા એમાં રહી ગયું. પણ તારે મનમાં એવું ન રાખવું કે બાપાને ભીડો નથી આપવો. આવા પ્રસંગે આવે એટલે તારે મળી જ લેવાનું. ભલે આપણે ઊભા ઊભા મળી લઈએ, વાત થઈ જાય, પણ તારે આવી જવું. શંભુભાઈના આંખમાં તો આંસુ આવી ગયા અને આ પ્રસંગ આણંદમાં સત્સંગ શિબિરમાં કહેતા કહેતા એ રડી પડેલા કે બાપાએ દરેક પ્રસંગે મને યાદ રાખ્યો છે. જો આ માનવીય સંબંધો દ્રઢ થાય છે પછી બધા સેવા અને ભક્તિ માટે ખૂબ પ્રેરિત થતા હોય છે. એવી જ રીતે કન્સર્ન, કેર એન્ડ કન્સર્ન, આમ તો બે બહુ નજીકની વાત છે, પણ આ સંભાળ છે એ ખૂબ અગત્યની વાત છે. વર્જિન ગ્રુપ, જે સર રિચાર્ડ બ્રેન્સનનું છે, બહુ જ મોટું બિઝનેસ ગ્રુપ છે. સર રિચાર્ડ બ્રેન્સને પોતે પુસ્તક પણ લખ્યું છે, પીપલ પાવર, ધ એન્જિન ઓફ એની બિઝનેસ.
આ પુસ્તકમાં લખે છે કે વિર્જિનને આટલા બધા ઇનામો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના કેમ મળે છે. વિર્જિન એટલાન્ટિકની અમારી ફ્લાઇટ્સ તો ખૂબ મોડર્ન છે, અંદર અતિ આધુનિક ઇન્ટિરિયર્સ છે, પણ વધારે અગત્યનું છે અમારી ક્રૂ એ કાયમ સ્માઇલિંગ, ચીયરિંગ અને હેપી ટુ સર્વ, આ એટીટ્યુડથી જ બધા સાથે એ જોડાય છે. એના લીધે અમને આટલા બધા ઇનામો મળે છે. જો આ માનવી સંબંધો દ્રઢ થાય છે, સ્માઇલિંગ, ચીયરિંગ, હેપી ટુ સર્વ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે આ જોયું છે. દરેક પ્રત્યે સેવાની ભાવના, હું આ વ્યક્તિને કેવી રીતે રાજી કરું, આ વ્યક્તિ આજે મને મળી છે તો એને હું કેવી રીતે ખુશ કરી દઉં, એને અંતરમાં એમ થાય કે આજે બહુ આનંદ આવ્યો, એવી કોઈ વાત, એવો કોઈ અભિપ્રાય, એવો કોઈ અભિગમ, એ માટે મહાપુરુષોના જીવનમાં આપણને એક સતત જાગૃતિ દેખાય છે. એ લાગણીથી અને પ્રેમથી કરતા હોય છે, કોઈની પાછળનો સ્વાર્થ નથી હોતો, એ નેચરલ બિહેવિયરમાં હોય છે. 2009ની સાલમાં બોચાસનમાં જ્યારે ગુરુ પૂનમનો ઉત્સવ થયો તે વખતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોરના ડિરેક્ટર રવિચંદ્રન પોતે પધારેલા. આખી રાતની મુસાફરી કરીને એ ઇન્દોરથી બોચાસન આવેલા. પ્રમુખ સ્વામી મહારાજને આ વાત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કરી. પ્રમુખ સ્વામી મહારાજ એ ઉત્સવમાં આવ્યા, એમનું યથાયોગ્ય સન્માન થયું, એમને પ્રવચન પણ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યથી પોતે ખૂબ અભિભૂત થયેલા, પોતે પણ વ્યક્ત થયા. પછી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન જોડાવ્યો. ઉતારે પહોંચ્યા પછી, સભા પૂર્ણ થયા પછી, કે રવિચંદ્રન સાહેબ છે એમને ખાસ કહેજો કે આખી રાતની મુસાફરી કરીને આવ્યા છે અને સવારે સભામાં હતા તો બપોરે થોડો આરામ કરી લે, નીકળવાની ઉતાવળ ન કરે. અને પોતે બોલી ગયા કે ઇવન એટ IIM વી ડોન્ટ ટીચ ધીસ થિંગ્સ, અમે નથી શીખવી શકતા આવી બધી વાતો IIMમાં, કે આવી ઝીણી ઝીણી કેરથી, કન્સર્નથી વ્યક્તિને તમે આનંદિત કરી શકો છો, તમે એ વ્યક્તિને તમારી સાથે જોડાવા માટે તમે પ્રેરિત કરી શકો છો, અને બે વ્યક્તિઓ વચ્ચે આટલા સરસ માનવીય સંબંધો સુદૃઢ થતા હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે આ જોયું છે કે ખૂબ પ્રેમથી દરેકની સંભાળ પોતે રાખતા. 1974ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા ત્યારે ત્યાં હોબોકેન્સમાં સ્વામી હતા, સ્ટીફન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે રાત્રિ સભા પૂરી થઈ, ઉતારે આવ્યા, જમી કરી લીધું, ચેષ્ટા બોલ્યા. ત્યાં ડૉક્ટર JC પટેલની ઈચ્છા હતી કે મારા ઘરે સ્વામીશ્રી પધરામણી કરે. હવે એ જ્યાં રહેતા ત્યાં લોંગ આઇલેન્ડ મેનમથ કાઉન્ટીમાં, એ તો અહીંયા હોબોકેન્સથી લગભગ 95-96 કિલોમીટર થાય. તો બધાને એમ થયું કે અત્યારે મોડું થઈ ગયું છે રાત્રે, સ્વામી કે ના આપણે જઈએ. રાત્રે 9:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજ નીકળ્યા અને ત્યાં 1.5-2 કલાકની મુસાફરી કરીને ત્યાં લોંગ આઇલેન્ડ ડૉક્ટર JC પટેલના ઘરે પહોંચ્યા. અને ત્યાં પહોંચ્યા પછી પણ કોઈ ઉતાવળ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લગભગ 11:30 વાગે રાત્રે પહોંચ્યા, 1 કલાક બેઠા, પરિવારના બધા પુરુષ સભ્યો સાથે બેસીને એમને પૂર્ણ સંતોષ આપ્યો, પૂર્ણ પરિચય મેળવ્યો. 12:30 એમના ઘરેથી રાત્રે નીકળ્યા. સમજો, પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 54 વર્ષની હતી. 12:30 ત્યાંથી નીકળ્યા અને વળતા વળી ડ્રાઈવર છે કે એક્ઝિટ ચૂકી ગયા અને મોટો ચક્રાવો 25-30 માઇલનો થયો. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 2:15 વાગે પોતાના ઉતારે આવીને સૂતા. કેટલી બધી કેર! આ જ વાત સ્ટીફન કોવીએ એમના વિશ્વ પ્રસિદ્ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં લખ્યું છે કે હાઈલી અનકોમ્પ્રોમાઇઝિંગ પર્સનલ સર્વિસ, કે જ્યારે કોઈને તમે પર્સનલ સર્વિસ આપો ત્યારે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, એને પૂર્ણ રીતે રાજી જ કરવાનો, એની જે ઈચ્છા હોય પૂરી જ કરવાની, એ ખુશ થાય એમ જ કરવાનું, પોતાના ભીડા સામે જોવાનું જ નહીં, પોતાની તકલીફ ગણકારવાની જ નહીં, પોતાનો કોઈ અણગમો વચ્ચે લાવવાનો જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ હોબોકેનથી લોંગ આઇલેન્ડ મેનમથ કાઉન્ટી પધાર્યા. ઇટ વોઝ અકોર્ડિંગ ટુ સ્ટીફન કોવી હાઈલી અનકોમ્પ્રોમાઇઝિંગ પર્સનલ સર્વિસ. તો આનાથી માનવીય સંબંધો અતિશય દ્રઢ થતા હોય છે. કન્સર્ન પણ એવું. 2001ની સાલમાં સાંકરીમાં જ્યારે દિવ્ય સન્નિધિ પર્વ થયું અને સન્નિષ્ઠ અગ્રેસર કાર્યકર્તાઓ બધા જ આખી સંસ્થાના હાજર હતા. એક પ્રશ્નોત્તરીમાં સાહજિક જ કાર્યકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિએ માનવીય સંબંધો આપણા સહકાર્યકર્તા સાથે દ્રઢ રહે એની માટે કયો એક ઉત્તમ ગુણ આપણે કેળવવો જોઈએ. ઓડિયન્સમાંથી અનેક જવાબ આવતા હતા. એમાંથી એક ઉત્તમ જવાબ એ આવ્યો કે જેની સાથે આપણે કાર્ય કરવાનું છે એના ગુણો આપણે જાણી રાખવા.
પછી કાર્યક્રમના ભાગરૂપે જ એવી વાત હતી કે પ્રમુખ સ્વામી મહારાજને પણ આ સેમ પ્રશ્ન પૂછવામાં આવે, જેથી આપણને સ્વામીશ્રીનો અભિપ્રાય ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે પ્રશ્ન પૂછ્યો, પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો કે ગરજુપણું રાખવું, કાર્યકરની ગરજ રાખવી, હરિભક્તની ગરજ રાખવી, સહકાર્યકર્તા, સહકર્મચારી, પરિવારજનની ગરજ રાખવી. કારણ કે ગરજમાં વિવેક આવી જાય, ગરજમાં નમ્રતા આવી જાય, ગરજમાં હું તમારો થવા માંગુ છું, હું તમારો જ છું એવો અભિપ્રાય વ્યક્ત થાય, એવા અભિગમ વ્યક્ત થાય, એ સામેવાળી વ્યક્તિના હૃદયને સ્પર્શ્યા વગર રહી જ ન શકે. ઇટ ટચીસ. તો આ ગરજુપણુંની વાત કરી. જો આ કન્સર્ન કહેવાય કે મારે સંબંધ રાખવો જ છે, હું તમને મારા જીવનની એક અગત્યની વ્યક્તિ માનું જ છું, એ તમે જ્યારે ચિંતિત રહો એ વાતની, ત્યારે એ વાતથી આ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. 1972ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ કોલકાતા પધારેલા. ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. એ દિવસોમાં જ એક વખત પ્રતિષ્ઠાના આગલા દિવસોમાં જ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રસોડા પાસેથી પસાર થયા. પૂજ્ય દેવચરણ સ્વામીને પૂરી વણતા જોયા, પણ તળનાર કોઈ હતું નહીં. જોયું કે કોઈ બીજી વ્યક્તિ નથી. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે સીધા રસોડામાં જઈ એક તેલનો ખાલી ડબ્બો લઈ ઊંધો મૂકી એની ઉપર બેસી અને પૂરી તળવા બેસી ગયા. BAPS સંસ્થાના પ્રમુખ. અને આવતીકાલે જે વ્યક્તિના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી, એ વ્યક્તિ આગલા દિવસે પૂરી તળવા માટે સંતો અને હરિભક્તોની સેવામાં બેસી ગયા. કન્સર્ન, ચિંતિત દરેક વ્યક્તિ માટે. તો એનાથી ઉમદા માનવીય સંબંધો બંધાય છે. ત્રીજી વાત કરી કન્સિડરેશન, એટલે કે કદર. દરેક વ્યક્તિની એ કદર થવી જોઈએ. JD રોકફેલર, જે દુનિયાના પ્રથમ બિલિયનર હતા, એમની કંપનીના એક કર્મચારીએ ભૂલ કરીને $2 મિલિયન લોસ કર્યો. જ્યારે આ વાત બધાને ખબર પડી ત્યારે બધાને એમ હતું કે રોકફેલરને કાઢી મૂકશે. રોકફેલર એમની પોતાની ઓફિસમાં એમને બોલાવ્યા. કર્મચારી તો ધ્રુજવા માંડ્યા. રોકફેલરે ડ્રોઅરમાંથી એક ચિઠ્ઠી કાઢી અને એ કર્મચારીએ છેલ્લા 18-20 વર્ષમાં જે વફાદારીથી કામ કરેલું એ બધી વાતો વર્ણવી. એ વ્યક્તિના સદગુણો હતા એ બધી વાતો એને વર્ણવી. પેલા કર્મચારી હેપતાઈ ગયા કે આ મને શું વાત કરે છે. એ કર્મચારીના નાના મોટા કાર્ય કે નિર્ણયથી કંપનીને શું શું લાભ થયા છે એ બધા એમણે જણાવ્યા. અને પછી કહ્યું કે આ બધી વાત જોતા તમારાથી થયેલી એક ભૂલ, જેના લીધે $2 મિલિયન એટલે $20 લાખ જે કંપની લોસ થયો છે, એ મારી નજરમાં જરાય આવતો જ નથી. તમને હું કંપનીમાંથી કાઢી તો નથી મૂકતો, પણ હું તમને પ્રમોશન આપું છું, જેથી તમે વધારે સારા અધિકારથી તમે નિર્ણયો લઈ શકો, કારણ કે તમારી વફાદારી ઉપર મને વિશ્વાસ છે. ઇતિહાસ પુરવાર કરે છે. અને તમે આ લોસ ભરપાઈ કરી શકશો, જલ્દી કરી શકશો એવો મને વિશ્વાસ છે. કર્મચારી હસતા મોડે પણ આંખમાં આંસુ સાથે એ પાછા પોતાના કેબિનમાં ગયા અને દ્રઢ મનોબળ સાથે કે મારે વ્યાજ સાથે આ ખોટ કંપનીને પૂરી કરી દેવી છે, અને એમને પૂરી કરી દીધી. જો આ કદર, કોઈ વ્યક્તિ કદાચ એક ભૂલ કરે અને તમે સીધી ભૂલની દ્રષ્ટિએ વ્યક્તિ સામે જુઓ, અથવા વ્યક્તિ સાથે એવું વર્તણૂક તમે આદરો, તો તમે માનવીય સંબંધોની કદર નથી કરી, એ વ્યક્તિની કદર નથી કરી. એ વ્યક્તિની તમને કદર હોય, એના ગુણો, એના કાર્યની તમને કદર હોય, તો તમે ક્યારેય કોઈ ખોટું વર્તન કરતા પહેલા લાખવાર વિચારો અને ક્યારેય ન કરો. આ કન્સિડરેશન છે. નાનામાં નાની વ્યક્તિ માટે કન્સિડરેશન, એમની લાગણી, એની ભાવના, એ શું કહેવા માંગે છે, એને મને શું કહેવું છે, એના અંતરની લાગણીઓ શું છે, સતત સમજવાનો પ્રયત્ન, તો જ તમે વ્યક્તિની કદર કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા, વરસાદ હતો. પ્રમુખ સ્વામી મહારાજ મંદિર ઉપર ઠાકોરજીના દર્શન કરીને આગલા પગથિયાથી નીચે ઉતરતા હતા. આરસના પગથિયા ભીના થયેલા, લપસણા હતા. પ્રમુખ સ્વામી મહારાજ બે સેવક સંતોના હાથ એકદમ ટાઈટ પકડીને ઉતરતા હતા. અને વચ્ચે જ એક નાનો બાળક, એને હાથમાં ગુલાબનું પુષ્પ રાખેલું અને પ્રમુખ સ્વામી મહારાજને આપવા માટે હાથ ઊંચો કર્યો. કોઈએ કહ્યું પણ ખરું કે હમણાં ઉભો રહે, પ્રમુખ સ્વામી મહારાજ નીચે આવી જાય પછી, પણ ત્યાં સુધીમાં તો એ ભીડમાં જો વચ્ચે આવી જાય તો પછી એ બાળકને જગ્યા ન મળે. પ્રમુખ સ્વામી મહારાજે એક સેકન્ડના વિલંબ વગર સેવક સંતનો હાથ છોડી પોતાની પરવા ન કરીને એ નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધું, એનો પ્રેમ સ્વીકાર્યો. કન્સિડરેશન, એ વ્યક્તિની લાગણીની કદર. તો જો એ માનવીય સંબંધો એ રીતે અતિશય દ્રઢ થતા હોય છે, તો આ રીતે આ મહાપુરુષોના જીવનમાં આપણને આ વાત, એક સત્ય હકીકત જાણવા મળે છે. બીજી એક અગત્યની વાત છે માનવીય સંબંધો દ્રઢ કરવા માટે, બી ઓનેસ્ટ ઇન યોર વોક એન્ડ ટોક. આપણે જેટલા પ્રામાણિક હશું
એટલી જ સામેવાળી વ્યક્તિના હૃદયમાં આપણી છાપ પડશે કે વ્યક્તિ સાચો છે, તો તમારી સાથે માનવીય સંબંધો દ્રઢ કરશે જ. પ્રમુખ સ્વામી મહારાજ 1994ની સાલમાં લંડનમાં હતા. એ વખતે ત્યાં બધાને પ્રેરણા આપવા માટે, જાણકારી આપવા માટે એક પત્રિકા તૈયાર કરવામાં આવી અને એ પત્રિકામાં એક વાક્ય લખવામાં આવેલું જે પ્રમુખ સ્વામી મહારાજ ધર્મજમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે બોલેલા કે 1 ગણું દાન અને અનંત ગણું પુણ્ય. પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને સંતોને કહ્યું કે તમે યોગી મહારાજનું નામ લખો આ વાક્ય નીચે. બધાએ કીધું કે સ્વામી આપ બોલ્યા છો, આપનું નામ લખે. સ્વામી કે ના, યોગી મહારાજનું નામ લખો. બધાનો આગ્રહ હતો એટલે સ્વામી શ્રી એક વખતે બોલ્યા નહીં. પછી બપોરે આરામમાં જતી વખતે પાછા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને બોલાવીને કહ્યું કે તમે યોગી મહારાજનું નામ જ લખજો આ વાક્ય નીચે, કારણ કે આ વાક્ય એક વખત યોગીજી મહારાજ બોલેલા છે. હવે આ વાતની બીજા કોઈને ખબર જ નહોતી. પ્રમુખ સ્વામી મહારાજ એમના નામથી આ વાક્ય પ્રકાશિત કરી શક્યા હોત, પણ ઓનેસ્ટ ટુ ધ કોર કે ના, આ મારા શબ્દો નથી. આવી પ્રામાણિકતા જ્યારે તમને કોઈ વ્યક્તિમાં દેખાય ત્યારે એની સાથે તમારા માનવીય સંબંધો દ્રઢ થતા હોય છે. અને તમે જ્યારે આવી પ્રામાણિકતા વ્યક્ત કરો ત્યારે સામેવાળી વ્યક્તિ પ્રત્યે પણ તમારા માનવીય સંબંધો દ્રઢ થતા હોય છે, કારણ કે એના હૃદયમાં તમારી એક જુદી જ છાપ એ ઉપસી આવતી હોય છે. બીજી એક વાત સ્ટીફન કોવીએ કરી છે ધ 8th હેબિટમાં. એમણે લખ્યું ધ 8th હેબિટ ફ્રોમ ઇફેક્ટિવનેસ ટુ ગ્રેટનેસ, એટલે અસરકારકતાથી મહાનતા તરફ. એમણે લખ્યું છે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. કે બીજા તમને અનુકૂળ થાય, પોતાના જીવનમાં કંઈક પરિવર્તન લાવીને એવી તમે અપેક્ષા પછી રાખો. પહેલાં તમે તમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવીને સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો, તો જો માનવીય સંબંધો એમાં પણ દ્રઢ થતા હોય છે. એક બહુ જ સુંદર વાત ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, એ એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ એડવર્ડ ડેમિંગે લખી છે. એમણે લખ્યું, બહુ જ સુંદર વાક્ય લખ્યું છે, ધ પ્રોસેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ પ્રોડક્ટ. આપણે ઝીરો ડિફેક્ટ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ કે મારા કાર્યક્રમમાં કોઈ નેગેટિવિટી હોય જ નહીં, ડિફેક્ટ હોય જ નહીં, અને ટાર્ગેટ્સ અચીવ કરવાના સ્લોગન્સ બોલીએ છીએ. એડવર્ડ ડેમિંગ એમના અનુભવ પરથી લખે છે કે આ બધી વાત તમે પછી બોલો, પહેલાં પદ્ધતિ જેમાં વ્યક્તિ અને સંબંધો ઇન્વોલ્વ છે એ તમે કેટલા સાચવી શક્યા એ તમારી પ્રોડક્ટની ક્વોલિટી નક્કી કરશે. કદાચ તમે એ ન સાચવીને પણ એક સારી પ્રોડક્ટ બનાવી શકો, પણ ફરી વખત એની એ જ ટીમ સાથે બીજી પ્રોડક્ટ તમે નહીં બનાવી શકો. એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ TQM, એમાં આ વાત કે ધ પ્રોસેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ પ્રોડક્ટ. એટલે પ્રોડક્ટ અચીવ કરતાં કરતાં પદ્ધતિમાં એ જે સમય ગયો એ દરમિયાન તમે વ્યક્તિઓ અને સંબંધો કેવા સાચવી શક્યા એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ઉપર દ્રષ્ટિ રહે તો માનવીય સંબંધો એ અતિશય દ્રઢ થતા હોય છે. અને એક છેલ્લી સુંદર વાત, એક વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક શિબિરમાં સૂર્યોદય ભાવ ઉપર પ્રવચન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પધાર્યા એટલે એમને પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને પૂછ્યું કે કયા વિષય ઉપર વાત થઈ. એટલે નારાયણ મુનિ સ્વામીએ જણાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ આમ દાદરો ચડતા ચડતા મંચ ઉપર જતા જતા સાહજિક જ બોલ્યા કે સુરત ભાવ એટલે આટલી જ વાત, ઘસાવું, ખંભવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. આ તો રહસ્યની વાત થઈ ગઈ. ધીસ ઇઝ ધ ટોપિંગ ઓફ એવરીથિંગ. કે આ 4 વાત ઉપર આપણી નજર રહે તો માનવીય સંબંધો દ્રઢ થાય જ. 1991માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ ત્યાં મુંબઈમાં ઉજવાયો. તે પ્રસંગે પણ સ્વયંસેવકોની સભામાં પ્રમુખ સ્વામી મહારાજે સ્વયંસેવકોને સેવા કેવી રીતે કરવી એ પોતાના જીવનમાંથી શીખવાડેલું ખૂબ સુંદર વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. સ્વામીશ્રીએ કહ્યું કે સેવા કરવામાં આટલું ધ્યાન રાખવું કે મનગમતું મૂકી દેવું, ઘસાવું, અનુકૂળ થવું, હક દાવો મૂકી દેવો અને માથે બરફ મૂકીને કામ કરવું. તો જો આમાં પણ માનવીય સંબંધો અતિશય દ્રઢ થતા હોય છે, તો માનવીય સંબંધો દ્રઢ કરવા માટે આ બધી તરકીબો છે. તો આપણે આટલી વાત સમજ્યા કે માનવીય સંબંધો એટલે શું, માનવીય સંબંધોની અનિવાર્યતા શું છે, ત્રીજી વાત માનવીય સંબંધોથી શું લાભ થાય છે, અને છેલ્લે આ વાત સમજ્યા કે માનવીય સંબંધો દ્રઢ કરવા માટે આપણે શું શું કરવું. તો આ બધી વાતો મહાપુરુષોના જીવનમાં, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનમાં દ્રઢ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એવા રૂડા આશીર્વાદ આપે એમની કૃપાથી આવા સદગુણો આપણા સૌના જીવનમાં પણ દ્રઢ થાય. જય સ્વામિનારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મન વિભાવ્યદાસ ભાવેન
दिव्यरूपं परम् शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं